ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ હું પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 104 દિવસ 104 14મી એપ્રિલ 2025 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુની આગળ કેવી રીતે આવવું, રવિવાર હોય કે બીજી ભજન સેવા હોય કે સંગત હોય, તો પ્રભુની આગળ કેવી રીતે બેસવું એ પણ પ્રભુના વચનોમાં આપણને બતાવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારની એક નાની મંડળી, અને મંડળીમાં એક વડીલ રવિવારની ભક્તિ સભામાં હાજર રહે, પરંતુ તેઓ શર્ટ કે પહેરણ પહેર્યા વગર આવે. એટલે એક દિવસે પાળક તરીકે તેમની સાથે વાત કરી કે તમે પ્રભુના ઘરમાં દેવળમાં દર રવિવારે આવો છો, પરંતુ તમારું શર્ટ કે પહેરણ હોય તે પહેરીને આવો. અને ત્યારે એ વડીલે દલીલ કરી કે સાહેબ, હું શર્ટ પહેર્યા વગર દેવળમાં આવું તો પ્રભુ મને નહીં સ્વીકારે. મેં કહ્યું કે સ્વીકારશે, પણ આપણી જવાબદારી છે કે આપણે પ્રભુને માન આપવું અને માન સહિત પ્રભુનું ભજન કરવું ને સ્તુતિ આરાધના કરવી. પરંતુ તેઓ સ્વીકારવા તૈયાર નહોતા, અને જે રીતે આવે એ પ્રમાણે જ આવતા. એમના માટે હું પ્રાર્થના પણ કરતો હતો. એક દિવસે બપોરના સમયે જે ગ્રામ પંચાયતની ઓફિસમાંથી તલાટીએ માણસ મોકલ્યો કે તમારે ત્યાં જે જમીન છે અને જે લોકોને જમીન આપવાની છે એમના કાર્યવાહી કરવાની છે, દસ્તાવેજ સહી માટેની માહિતી લેવાની છે, અને દરેક વ્યક્તિને ગ્રામ પંચાયતની ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે, તો તમે લઈને આવો. અને એ વખતે પેલા વડીલની પાસે હું ગયો. એમને વાત કરી કે આપણે ગ્રામ પંચાયતની ઓફિસમાંથી તલાટી સાહેબે ફરમાન આપ્યું છે કે તમારે જમીન જે પોતાના નામે કરવાની છે એના માહિતી માટે, વિગત માટે આપણ સર્વને અત્યારે બોલાવ્યા છે, અને પંચાયતની ઓફિસમાં તલાટીની આગળ આપણે જવાબ આપવા જવાનું છે. અને એ વખતે વડીલે શું કહ્યું, સાહેબ 5 મિનિટ ઊભા રહો, હું શર્ટ પહેરી લઉં. ત્યારે મેં કહ્યું કે પંચાયતમાં તલાટીની આગળ જવાનું, એમાં શર્ટની ક્યાં જરૂર છે? શર્ટ વગર ચાલો ને, ત્યાં મોડું થાય છે. ત્યારે એમણે કહ્યું કે તલાટી સાહેબ છે, ગ્રામ પંચાયતના વડા છે, અને એમની આગળ જો હું શર્ટ પહેર્યા વગર જાઉં તો એ મારું સારું ના દેખાય અને એમનું અપમાન થાય. અને એ જ વખતે મેં એમને કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવા જ્યારે તમે આવો છો ત્યારે શર્ટ પહેર્યા વગર આવો છો, ત્યારે તમારું સારું દેખાય છે? શું પ્રભુનું અપમાન થતું નથી? અને એ જ ઘડીએ એમણે સ્વીકાર્યું કે સાહેબ, મારી ભૂલ થઈ. હવે હું દર રવિવારે શર્ટ કે પહેરણ પહેરીને જ આવીશ. અને એમણે પોતાની ભૂલ સ્વીકારી. પ્રભુની આગળ કેવી રીતે જવું? યોહાનની લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને 7મી કલમ 21મો અધ્યાય. પુનરુત્થાન પામ્યા પછી
પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પિત્તર કેટલાક શિષ્યોને લઈને માછલા મારવા ગયો તો એમની પાસે ગયો અને ઈસુએ કહ્યું, છોકરાઓ તમારી પાસે છે કંઈ નાસ્તા માટે? અને તે વખતે જે ઈસુએ કહ્યું કે તમારી જાળો નાખો, અને જાળો ભરાઈ ગઈ, એટલી બધા માછલા આવ્યા. અને ત્યારે યોહાને પિત્તરને કહ્યું કે આ તો ઈસુ છે. અને એ વખતે ત્યાં લખવામાં આવ્યું છે, પિત્તરે પોતાનો ડગલો, પોતાનું પહેરણ કે પોતાનું શર્ટ એણે પહેર્યું. ઈસુની આગળ કેવી રીતે હું ઉઘાડા શરીરે ઊભો રહી શકું? અને પછી ઈસુની આગળ ગયો. અને એ રીતે પ્રભુની આગળ જ્યારે આપણે આવીએ છીએ ત્યારે પ્રભુનું માન સચવાય, પ્રભુનું સ્થાન સચવાય. એ રીતે આપણે પ્રભુનું ભજન કરવું જોઈએ. રવિવારની ભજન સેવા હોય કે બીજી અન્ય સંગતો હોય તો એ રીતે વ્યવસ્થિત રીતે પ્રભુના ઘરમાં આવવું. પાઉલ પણ પત્રમાં લખે છે કે પ્રભુના ઘરમાં કેવી રીતે આવવું. પ્રભુની હાજરીનો અનુભવ કરીએ છીએ તો પ્રભુની હાજરીને શોભે એ રીતના વર્તન કરીને પ્રભુની પાસે આવવું જોઈએ. અને વાલા ભાઈઓ અને બહેનો, આ બાબત સમજવામાં પણ સર્વને પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની બાઇબલ સ્ટડીમાં તમારું વચન સમજવામાં, શીખવામાં તમારો આશીર્વાદ આપો. અમે તમારી સમક્ષતામાં કેવી રીતે આવીએ એ તમે સમજાવ્યું. એ સમજણ પ્રભુ આશીર્વાદિત બને, વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.